છો બધા મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાના હાજર નવાના રાખે એવી શુભેચ્છા. અને આપણે જો નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ. મંદિરે જઈ એવા નાસ્તા પાણી કરી લીધા છે. આપણે એકલા જ હતા, બધી રેડી થઈ ગઈ છે. અને વહેલું પાણી એવું હતું તો કપડાં અને વાસણ ને બંને થઈ ગયું છે. મમ્મી નથી તો થોડીક ટાઈમ તો પડે જ આપણે, કેમ કે સવારમાં વધારે પડે. પછી દ્વિજાને આજે ઉઠાડી, પછી એને 7:30 ઉઠાડી તો 8 વાગી ગયા. જોઈ શકો છો તમે, 8 વાગી ગયા છે. અને નવા સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે, તૈયાર કમ્પ્લીટ કરી દીધી છે. કાદવીજા જય શ્રી કૃષ્ણ. મમ્મીએ માથું ઓળાવી દીધું. હવે હું જઈ શકીશ. પ્રાર્થના બોલા ગઈ છે. હવે બધે એમ જોઈએ બેસી ગયા છે. તો ઉની સાથે જાય પછી હું 12 વાગે તમે બેસી જાય. ચાલો તો ચલો દિશા રેડી થઈ ગઈ છે, સ્કૂલે જાય. હાલો દફતર દઈ દઈએ ને આપણે પછી આપણે કચરા પોતા એક બાકી છે એ કરી લઈએ. કચરા પોતા બીજું તો બધું ઓલરેડી થઈ જ ગયું છે. વાસણ ને કપડાં તેવું તો પછી દિશા સ્કૂલે જાય પછી 12 વાગે વયા આવશે. કેમ દિશા? દફતર બધું રેડી છે. બધું નાસ્તો કરવા રિસેસ આવશે. શું કાઈ ન કે ટીચર તને શીખી જાણ અડધો એમ કે ગુડ કે હે. બીજાને જો કોલમ ઘડીઓ પાકો કરવાનું કીધું તો એટલી અસાઇનમેન્ટ છે કે ટેન્શનમાં આવી ગઈ છે કે વાત પૂછોમાં. એટલે અત્યારે સવારમાં લસણ ને વહાણ લગન તો બોહલી લીધો દીજાએ. કાદીકુ જાય છે સ્કૂલે રેડી. ચાલો જય શ્રી કૃષ્ણ. જે કલ્યામાં દીકરો. હાલો પછી આપણે આ કચરા પોતા અમે વરગીએ. મારે એક કપડાં સૂકવવાના છે એ સૂકવી દઉં. મમ્મીની તો મામાને ઘરે છે. પછી આજે ચાહે મારા મમ્મીની ઘરે, એના પપ્પાના મામાને ઘરે ગયા છે કાલના. તો પછી આજે દ્વિજાના ભવ્યાના મામાને ઘરે જાય. કા દ્વિજા? ચાલો જે કરીએ ને હવે જાય સ્કૂલે. ચાલો સ્કૂલ ચલે हमारे बच्चे क्यों. ચાલો જાઓ હો. રિસેસમાં આવજે મારો દીકરો, નાસ્તો કરી જાજો. સ્કૂલ બાજુમાં છે એટલે ઉપાધિ નથી. દ્વિજા કે નાસ્તો નથી મમ્મા લઈ જાઓ. હું રિસેસમાં આવીશ તો રિસેસમાં દ્વિજા નાસ્તો કરી જશે. કેમ હું કે રિસેસમાં આવજે. સમોસું છે તો અત્યારે અહીંયા સ્કૂલે ન લઈ જવાય, કેમ કે પછી ગરમી પડે છે, થોડુંક ઓલું થઈ જાય. બટેટું હોય એટલે ફ્રીજમાં છે તો દ્વિજા આવીને ખાઈ લે છે. કાદી ભાવે ને તને? હે તો ચાલ પછી આપણા કપડાં ધોવાઈ ગયા છે. બહારનું ન ભાવે, ઘરનું જ ખવાય. હું તને કહેતી હોય. તો ચાલો એ સ્કૂલે વહી ગઈ. જો નિરાયતે હાલ છે બટા. ચાલો એ સ્કૂલે વહી ગઈ. હે નિરાજ બીજા પડે બહુ. તું ખાવ ઓછું ને, એક રોટલી તો માન. હા અરે દીજાને 10 દફતરનો વજન લાગે છે. અને આપણે તુલસીમાં મસ્ત મજાના અત્યારે ચોમાસું છે તો સરસ મજાના થઈ ગયા છે. કેમ કે ચોમાસામાં મીઠું પાણી મળે એટલે એકદમ સરસ થઈ જાય. બધાય તુલસીમાં એટલા બધા મસ્ત છે કે વાત પૂછવામાં. જો અહીંયા આ કુંડિયામાં છે એ સરસ મજાના છે, અને અહીંયા છે એ સરસ મજાના. બધાય સરસ જ છે. જોઈ લ્યો, તમે જોઈ શકો છો. અને જિજ્ઞાસ કરે છે, પાઠ કરે છે સૂર્યનારાયણનું. એટલે ચાલો એ પાઠ કરી લઈએ અને આપણે તો આપણું કામ પતાવી લઈએ. પછી પાછા થોડુંક કામ પતાવી લઈએ. હવે આજે કાંઈ કચરા પોતા છે એટલે જોઈએ, જો ગરાગ નહીં આવે વચ્ચે તો થઈ જાય. નકર તો મારે 12 વાગશે. મારે કાંઈ 12 તો વાગી જ ગયા હતા. તો આપણે ફટાફટ કામ કરવા માંડીએ. એ પછી પાછા વિડીયામાં આવશે તો આપણે આપણું કામ પતાવી લઈએ. તડકો ફૂલ છે, વરસાદે બહુ જ બધે પડે છે. તમારે કેવો વરસાદ છે એમને કોમેન્ટમાં જણાવો. ચાલો હવે આપણે પાછા મળશું. હવે મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગની તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો આપણે સવારમાં આજે તો હંજવારી પોતા કરી ગયા કમ્પ્લીટ. પછી આપણે જવાનું છે આજે તો વાડીએ બંનેને સાથે. ત્યાં પણ જો આપણે મગફળી, અત્યારે તો વરસાદ કેવો થઈ ગયો છે તો જઈએ પછી વાડી આટો કરી થોડી ઘણી મગફળી પણ લઈ આવીએ અને જોઈ આવીએ કેવી છે કેવી નહીં. અને આજે અત્યારમાં સવારનામાં વર્ગી ગઈ છે હંજવારી કાઢવાની. પછી આપણે જઈએ. પોતા તો આવીને કરશે. જો સવારમાં વર્ગી ગઈ છે હંજવારી કાઢવા માટે. હા પછી તો શું છે કે આપણે જવાનું છે વાડીએ. પછી તો શું છે કે ટાઈમ મળે કે ન મળે થોડો ઘણો પછી પોતા જ કરવાના રિયલ. અત્યારે થોડુંક કામ કરી નાખે એટલે પછી વાડીએ જઈને મજા જ આવે રાખે. ચાલો તો આપણે હમણાં
થોડી વાર પછી વાડીએ જઈએ ત્યાં પણ આપણે થોડું જોઈએ. ગેસ કેટલો મસ્ત મજાનો નજારો છે, તમે જોઈ શકો છો. એટલું મસ્ત વાતાવરણ છે કે વાત પૂછોમાં. જો અહીંયા માંડવી છે, હમણાં આપણે વણ ને માંડવી બધું જોઈ શકશું. તો તમે બધા જોજો અમારો વિડીયો એન્ડ સુધી. આમ ચક્કર મારવા ક્યાં આવેલા? ચાલો એ રસ્તો જોવા ગયા છે. આ બધું બહુ ખોળ હતું ને, તો એ કે વાંથી જોઈ આવું, ત્યાં સરસ રસ્તો હોય ને ત્યાંથી આમ વહી જવું. તો ચાલો ચક્કર તો મારી આવી. આ વાડીએ તો પૂગી ગયા છે. આ હજી પહેલી વાડી બીજાની છે, પછી અમારી જામ વાડી છે, ત્યાં જઈ આવીએ આપણે. જોઈએ કેવી માંડવી શું છે બધું. આવ્યા નથી કીધું, હું તો કીધું ને આવી જ નથી વાડીએ. તો ચાલો આપણે જઈ આવીએ. કપાસ જો કેટલો મસ્ત મજાનો કપાસ થઈ ગયો છે. આપણે અમારા નાના કાકા છે એનો કપાસ છે તે જો છે ને એકદમ મદ મસ્ત. પૂગી ગયા છે હવે. જો ફાઇનલી જાય છે, મોર મોર ગયા છે. આ આપણી વાડી છે અને આ આપણી માંડવી. કુંડીમાં તો પાણી કઈ છે નહીં. વાડીનો વ્યૂ બહુ મસ્ત મજાનો છે. અત્યારે તડકાનો માહોલ છે, ગરમીનો માહોલ એવો બધો છે કે વાત પૂછોમાં. પવન કાંઈ હાવ છે નહીં. અને આ નિરીક્ષણ કરે છે. હું નિરીક્ષણ કરો છો? આમાં હું છે હું ને બધું કઈ જોવું તો પડે ને, કઈ હમણાં થોડી ખબર બહુ પડવાની. અંદર ના જતા, કેમ કે પછી અંદર તો મને ખબર છે કાલે વરસાદ થયો તો આજે ગારો જ અંદર રહી છે, અંદર જવા હે તો નહીં જ. તો થોડુંક તો છતાં આપણે આમ આડર ફોરીને આમાં હીરું આ તે કાંઈ જીવત બીવત કાંઈ છે નહીં, તો એ પ્રમાણેની કંઈક દવાની વ્યવસ્થા કરવી પડે ને. ચાલો એ ચક્કર મારવા માંડ્યા છે. આપણે તો અંદર કઈ જવું નથી. આપણે તો બીએ બાપા. ભીંજાઈ જાય તો નોખા. મેઘર હજી ઉઈડો નથી. ઉઈગો બોલાઈ જાય છે. મેઘર હજી ઉઈડો નથી. 9 વાગ્યા છે એટલે અત્યારમાં તો ન ઉડે હજી. બાજુવાળાનું વણ પણ મસ્ત મજાનું છે. આ આપણી માંડવી, આ કાકાની માંડવી. અને ઓલું વણ દેખાય નાના કાકાનું, એ તો તમને પેલા બતાવી દીધું. અને આ ખડે એવું સરસ મજાનું થઈ ગયું જ છે. માંડવીમાં નિરીક્ષણ કરે છે. મમ્મીને આટો દઈને આ પછી પાછા નીંદવા વરખશે. બહુથી બોલો, બહુથી બોલો. આમાં ભૂંદડા આવી ગયેલ છે. ભૂંદડા અહીંથી આમ નીકળે આવ્યા છે અને આ ઉથરેટી ફોરી નાખી આખી જો આપણી. ભૂંદડા આવી ગયેલા છે. જો અહીંયા ભીનું હોય એટલે મજા આવે દોડવા ખાવાની નામે. વાત તો જો ખાચા કરી નાખ્યા છે. અહીંથી તો ન દેખાય. ખાચા એવા બધા કરી નાખ્યા કે વાત પૂછોમાં. તમને ખબર પડી કેટલા છે એમ ભૂંદડા આવી ગયા? એવું છે. એ માંડવી ઉપાડીને આવે. આપણે અહીંયા ઊભા થઈએ. પછી રીલ બનાવવાની છે. ગોતીએ છીએ. જો કેવી મળે નહીં તો બનાવશું, નહીં તો પાછા વહી જઈએ. કેમ કે 9:30 આવશે નાસ્તો ખાવા. કેમ કે લઈ ગઈ નથી. તમે આવતા હોય ઉભા રહ્યો, ખોલી લઈ જાઓ. પણ જઈએ. એ થોડીક માંડવી ઉપાડી છે ને એ ખાય છે. થોડો થોડો પવન પર ઉપર તો આવે છે. હજી તો માંડવીને વારે છે ને કાઢવાની. હજી તો કાચી છે. જો અહીંયા ભૂંડા કાઢી ગયા છે. ખોદેલું હુયા હાવ દેખાડી દીધા છે. કોક બીબડી હે ને બધું દેખાડી દીધું છે. અહીંયા માંડવી દેખાડી દીધી છે. જો ભૂંડા ખેડૂતને રહેવા ના દે. જો એક ફોતરા ખાઈ ખાઈને નાખ્યા છે. જો તો કેવા મોઢા મારતા જાય ને ખાતા જાય. અહીંયા ચારીકો જો આ બધી કાઢી નાખી છે. અને ઘણા એમ કેતા હોય ખેડૂતને તો બહુ સારું. ખેડૂતને શું સારું? હાથમાં આવે, ભાવ આવે તો અહીંયા સારું. આમાં કઈ અમારા બંગલા ન થાય. તમે જોયા કે ખેડૂતના બંગલા હોય કેટલા વર્ષો પછી થાય. એ જાજા ખેતી કેવડા ઢેડા કર્યા હોય રાયતી તો અહીંયા માન થાય. એટલે આપણે એમ કઈ છોકરાઓને, ખેતીવાળા છોકરા ભણે ઓછું, આપણે એમ કે ભણો, મહિનો આવીને ઉભો રહીએ એવું છે. આમાં જો આ વરસાદની આગાહી છે. આમાં કઈ નક્કી નહીં. અને પછી દેવા જાય તે ભાવ ન હોય, લેવા જાય તે ભાવ હોય. કેવો બધો હતરી ગયું થોડું ખૂબ તો એવું છે બધું. એટલે તો છોકરાઓને અટાની ભેગી એમ જ કહીશ તમે ભણો, ઘણો હોશિયાર થાવ, નોકરી કરો તો કઈ ઉપાધિ નહીં. જવા આવો ફાલ છે.
આ તો હજી ઊભી રહે ને માંડવી તો હજી હજી તો ઊભી રહે મહિનો દી. ઓય તો સારું લ્યો. દિવાળીએ સારો આવશે આનો. બીજી માંડવી છે ને એ નીકળે એમ છે ઘણા ખેડૂતોને ઓરવેલી હોય એ નીકળે એમ છે ભગવાન કે હું આપણે ખેતરની કાઢવાની જ છે. અમારે એમાં રાતડ આવી ગયો છે આપણે એમાં કા ત્યાં જવું છે જો આગળ થોડીક વાર પછી ચક્કર મારવા કોઈ મેળ આવશે ગાડી વાળાને કોઈ મેળ આવી જાય એટલે એ તો તો ત્યાં મને જવું કે છે. આવીને પણ ત્યાં ઠેક આપણે આલીને જવું નથી કેમ કે આવીને પછી કામ છે હજી થોડું ઘણું પોતાને એવું 2 કિલોમીટર અહીંથી છેટી હેવાળી. તો બે ને 2 4 થાય જાવું 2 ને આવું 2 4 કિલોમીટર થાય તો આવી દીજા ને હવે પછી આવી ગઈ છે ઘરે થોડું ઘણું કામ હોય ને પછી રસોઈની તૈયારી કરવી હોય રસોઈ બનાવવી હોય ભલે રસોઈમાં તો વાર ન લાગે પણ બનાવી તો ખરા કોઈક વળી ટાણે કરાક આવી જાય તો આપણે એ પણ વખેડાઈ જાય તો હમણાં આપણે ઘરે નીકળી આવે નકર બીજા આવશે તો પછી મોડું થાય તો નાસ્તામાં વળી રાયડો રાઈડ થાય રાયડો રાઈડ તો ન થાય પણ આ તો બજારમાં કોઈ ન હોય તો મમ્મી કરે પછી ભૂખી પાછી વહી જાય કે હાલો આપણે પછી જવા માંડીએ હવે તમારે આવું છે બેહું હું આવું હાલ પછી વાડીએ ઘરે હું વાત વાડીએથી ઘરે નથી જોતી ઘા છૂટા છૂટ ભાગી છે કારણ કે અમારે દ્વિજા આવી જવાની છે સ્કૂલે ભણવા ગઈ છે અને ભૂખ લાગી છે સવારમાં નાસ્તો કર્યો નથી હરકો અને ભાગી છે ત્રીજો આ મહિની છે ઘા ભાગવા આપણે તો શું છે કે લંગર ઘોડી છીએ એટલે ધીમે ધીમે હાલીએ પણ આપણી તો કોઈ વાટ જોવે એમ નથી અત્યારે કારણ કે અમારી બેનને તો તકલીફ છે થોડીક જવા નિશાળેથી આવવાની એટલે ભાગી છે ઘા મોય સારું ચાલો આપણે પણ ઘરે જઈને પછી આપણે થોડુંક લેશું વાડિયાથી પણ આવી ગયા છીએ અને અત્યારે જો તુરિયાનો વારો આવી ગયો સુધારવાનો કારણ કે હમણાં 2-3 દિવસ ત્યાં તુરિયાનું શાક નહોતું થયું ને તો આજ વારો આવી ગયો છે તુરિયાના શાકનો કેમ છે સરસ છે તુરિયા સુધા લઈ આવે વાડીએ તમારે જવું નથી કોઈ ગોતો નકર થયું વાડીએ જવાનું ગોતશું પણ થોડીક વાર પછી કોકને પકડીએ કે હાલ મારા ભેગો વાડીએ ગાડી લઈને પછી જઈએ આપણે વાડીએ શાક ઉતરે એમ છે ત્યાં ભીંડા ચોરી ને તુરિયા ને એવું બધું ઉતરે એમ છે આ મમ્મી રાખી તો ગયા આપણા હાટુ આટલા એ અટાણ બનાવી નાખીએ ભીંડાનું બપોરે કર્યું હતું કાલે સાંજે તો સમોસા હતા આજે બપોરે આ કરીએ સાંજે કંઈક સેવ ટમેટા ને એવું કંઈક કરી નાખતું કંઈક બનાવે છે કાલ સાંજનું વધ્યું હતું કંઈક એમાંથી બનાવ્યું છે બટાટાનો માવો પણ જો સમજો શું બનાવ્યું છે તો બટાટાના માવાનું શું બનાવ્યું બીજા મને ખબર શું બનાવ્યું મસાલાનો થેપલો મસાલા વાળો થેપલો ફરતી ફરતી લોચા નીકળી જાય પણ ક્યાં બતાય તો બીજા બેનને અમારે બહુ ભાવે એવું હવે આપણે ખાઈ લે ગરમીનો માહોલ કેવો તો છે અને આ તો જો આમ અપ ટુ ડેટ થઈ ગઈ છે પાવડર લગાવીને દવાખાને ફરવા જવું છે વાહ મદીજા બેન ને તો દવાખાને ફરવા જવું છે કેમ મને શોખ થયો હું તૈયાર થઈ લે તૈયાર ન થાઉં કેમ દીકરો બીજા એ ઉતારતી છું મમ્મી લિપસ્ટિક કેમ કરી મને પણ કરી દે બીજાને મારે કરી તો દેવી જોઈએ એમની લિપસ્ટિક કરી છે કટલેરી ઉતાર કટલેરી ગોતે છે ચાલો અહીંયા રહી ખરા કપાઈ આવા છે તમે જ કોમેન્ટ માં જાણે આના વાળ કપાઈ આવું બાપરે તો પપ્પાને કીધી કોઈ કીડ્યું સાઈડ હતી કેમ હારું મને દીજા ખંજોર છે કીડીઓ ચડી હતી ને દીજા મને ખંજોરવાની જ છે વરસાદ ચાલુ જોઈ લ્યો તમે અહીંયા માંડવી લઈને આવી ગયા છે હું કહું તમે બીટો હું બીટવા આવતી નથી તો એકલા બીટવા માંડ્યા જો લઈ આવી તો માંડવી તો લઈ આવો શેકશે કોણ જિગ્નેશ